અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ વિરુદ્ધ શરૂ કરવામાં આવેલ મિશન સિંદૂર એક રક્તદાન દેશ કે નામ અંતર્ગત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ વિરમગામ ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વિરમગામ તાલુકા વહીવટીતંત્ર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ રક્તદાન કેમ્પમાં ધારાસભ્ય હાર્દિક પટેલ, પ્રાંત અધિકારી મામલતદાર તથા હિતેશભાઈ મુનસરા, તાલુકા વિકાસ અધિકારી વિરમગામ ટાઉન તથા રૂરલ પીઆઈ, વિવિધ અધિકારી વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, રાજકીય આગેવાનો, સ્થાનિક કંપનીઓના અધિકારીઓ, કર્મચારીઓ, વેપારીઓ, સામાજિક આગેવાનો સહિતના સ્વૈચ્છિક 64 રક્તદાતાઓએ રક્તદાન કર્યું। ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે રક્તદાતાઓને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા। વિરમગામ તાલુકા વહીવટીતંત્ર દ્વારા તાલુકાના સૌ નાગરિકોને સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી। સ્ટાર ન્યૂઝ 7 વિરમગામ।